ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર લાસ્ટમાં આપણે કરી ગયા હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ્સ ઓફ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા. બરાબર છે. તો હવે આજે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના આપણે આજે આગળ એક્ટ કર્યા. બરાબર છે. એમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ. હવે આપણે આવીએ 19મી સદીમાં. બરાબર છે. 16મી સદીથી આપણે જોયું અને ત્યાંથી શરૂ કરીને આપણે આવ્યા 1919 પર. બરાબર. ચાલો હવે છેલ્લો એક્ટ જે છે એમાં થોડુંક આપણે રિવિઝન કરીએ તો છેલ્લા એક્ટની અંદર હતું 1909ની અંદર કે જેની અંદર પહેલી વાર કોઈ ઇન્ડિયન પર્સનને જે વાઇસરોય કાઉન્સિલિંગ છે એની અંદર સ્થાન મળેલું. બરાબર છે. અને એના પછી આ જે એક્ટ આવ્યો 1919ની અંદર. બરાબર છે. જે બ્રિટિશ ગવર્મેન્ટ એવું ડિક્લેર કરે છે કે આની અંદર જે દેશ ચલાવવાના જેટલા પણ હેતુ છે. બરાબર છે. એ ટોટલી હવે કોના હાથમાં છે? રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા. બરાબર છે. તો ઓગસ્ટ 20 1917ના દિવસે જે બ્રિટિશ ગવર્મેન્ટ છે એવું ડિક્લેર કરે છે કે જે પણ પાર્ટી છે. બરાબર છે. એના જે ઓબ્જેક્ટિવ્સ છે એ ગ્રેજ્યુઅલી હવે કોના છે? રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા. બરાબર. આ એક આવું નામ આપવામાં આવેલું. તો 1917ની અંદર આવું ડિક્લેર થઈ ગયું. બરાબર છે. અને 1919ની અંદર આ જે એક્ટ છે એને કહેવામાં આવ્યો મોન્ટેગ કેમ્પ્સફોર્ડ રિફોર્મ્સ. બરાબર છે. હવે અહીંયા વસ્તુ શું હતી કે એની અંદર છે ને તો જેટલા પણ હેતુ હતા. બરાબર છે. કે એને રિલેટેડ જેટલી પણ વસ્તુ હતી એને છે ને સીમાંકિત કરી દેવામાં આવ્યું. બરાબર છે. એટલે મતલબ એનું એક લિમિટેશન્સ લાવવામાં આવ્યું અને બધું વસ્તુ છે ને સેપરેટ કરી દેવામાં આવ્યું. ઓકે. એટલે જેટલા પણ વ્યવહાર છે, લાઈક અત્યારે કેવું છે કે બજેટ અલગ છે, રેલવે અલગ છે. બરાબર છે. ખેતીવાડી અલગ છે. એવી રીતે જેટલું આ બધી વસ્તુ હતી એ બધી વસ્તુઓ અલગ અલગ કરી નાખવામાં આવી. બરાબર છે. ફૂડ અને એગ્રીકલ્ચર છે, લેબર છે, ઇન્ડસ્ટ્રીઝ છે, ડિફેન્સ છે, ફાઇનાન્સ છે. ઓકે. પોસ્ટ અને એર છે, રેલવે, ટ્રાન્સપોર્ટેશન, એજ્યુકેશન, હેલ્થ, લો, કોમર્સ, આ બધી વસ્તુઓ જે છે એને ડિવાઈડ કરવામાં આવી. ઓકે. હવે અહીંયા એક કેવી સ્કીમ લાવવામાં આવી કે ડ્યુઅલ ગવર્મેન્ટ એટલે કે ડાયર્કી. બરાબર છે. હવે અહીંયા ડાયર્કી એટલે કેવી રીતે કે લોકસભા અને રાજ્યસભા. એટલે કે લોઅર હાઉસ લોકસભા અને અપર હાઉસ એટલે રાજ્યસભા. બરાબર. એટલે આ જે એક્ટ છે એ એક્ટ દ્વારા પહેલી વાર કેવી રીતે જે ઇન્ડિયન લેજિસ્લેટિવ છે ને એને કેવી રીતે ડિવાઈડ કરવામાં આવી તો લોકસભા અને રાજ્યસભામાં, જે અત્યારે પણ ચાલે છે. બરાબર. કારણ એટલે ડાયર્કી થઈ. એટલે આ જે ડાયર્કી સિસ્ટમ છે એની અંદર જે પ્રોવિન્શિયલ સબ્જેક્ટ છે. બરાબર છે. એને બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધા. બરાબર છે. પ્રોવિન્શિયલ એટલે જે રાજ્ય વાઇઝ હોય એ. તો એને બે ભાગમાં ડિવાઈડ કરી દીધા. એક તો ટ્રાન્સફર્ડ અને બીજું રિઝર્વ. બરાબર છે. એટલે ટ્રાન્સફર થઈ શકે એવું અને બીજું રિઝર્વડ જ હોય. બરાબર. તો જે રિઝર્વ સબ્જેક્ટ છે એની અંદર જે ગવર્નર છે. બરાબર છે. એ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગની અંદર કંઈ બી ફેરફાર થાય તો એના માટે કોઈ રિસ્પોન્સિબિલિટી એ લે નહીં. બરાબર છે. હવે આ જે એક્ટ છે એ એક્ટ એને ફર્સ્ટ ટાઈમ બાયકામેરાલિઝમ એટ ધ સેન્ટર એવી રીતે નામ આપવામાં આવ્યું. બરાબર છે. બાય એટલે BI, બાય એટલે ટુ, ને કામેરા એટલે કે ચેમ્બર. બરાબર. બાયકામેરાલિઝમ એટલે જેની અંદર બે ચેમ્બર હોય. કોઈ પણ વ્યવહાર ચલાવવા માટે બે જગ્યા હોય, બે અલગ અલગ જગ્યા હોય એને બાયકામેરાલિઝમ કહેવાય. આ વસ્તુ મેં તમને આગળ પણ ઇન્ટ્રોડ્યુસ કરાવેલું. બરાબર છે. હવે આ જે બાયકામેરાલિઝમ એટલે લોકસભાનું જે હાઉસ છે અલગ અને જે રાજ્યસભાનું હાઉસ છે અલગ, બંનેનો વ્યવહાર પણ અલગ અલગ. બરાબર. હવે આ જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે. બરાબર. 140 મેમ્બરની છે. એમાંથી જે લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ છે એમાં 60 મેમ્બર્સ કામ કરે છે. બરાબર. અને એસેમ્બલી 140 લોકોની છે. હવે આ જે એક્ટ આવેલો 1919 એની અંદર જે સિમોન કમિશન છે એ પણ આવેલું. બરાબર છે.
બીજી વસ્તુ, આ જે એક્ટ છે એ એક્ટની અંદર જેટલા બી ઇન્ડિયન્સ છે ને, બરાબર, જે ઇન્ડિયામાં રહે છે એને કમ્યુનલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે બધાને બહાર પાડવામાં આવેલા. એટલે કે અલગ અલગ જે રિજન્સ છે, જે રિલિજિયન છે, લાઈક શીખ છે, ઇન્ડિયન ક્રિશ્ચન્સ છે, એંગ્લો ઇન્ડિયન્સ છે અને યુરોપિયન છે, બરાબર. તો એ બધાને એવી રીતે અલગ અલગ ડિવાઈડ કરવામાં આવેલા. ઓકે, તો આ જે એક્ટ છે એ એના પર છે ને ફરીથી ચળવળ પણ થયેલી, બરાબર છે. ગાંધીજીએ એના પર ચળવળ ચલાવેલી કે આવું નહીં થવું જોઈએ, બધા ઇન્ડિયન્સ જ છે. એટલે આમ કરીને અહીંયા રાજ્યસભા અને લોકસભાનું ઇન્ટ્રોડક્શન થયેલું. હવે આપણે નેક્સ્ટ એક્ટ લઈએ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓફ 1935. હવે આ જે વસ્તુ છે એની અંદર જે ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા, બરાબર છે, જે રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા, એનું આ સેકન્ડ માઇલસ્ટોન છે, બરાબર. એકદમ રિમાર્કેબલ માઇલસ્ટોન આ ગણાય છે. હવે આની અંદર છે ને એક ડિટેલ્ડ ડોક્યુમેન્ટ આપેલા છે બધા, એટલે કે જે એક્ટ છે ને, બરાબર, એને ડિટેલમાં અહીંયા રેડી કરવામાં આવેલા, જેની અંદર 321 સેક્શન છે અને એને 3 શિડ્યુલ્સમાં ડિવાઈડ કરવામાં આવેલા છે, બરાબર. ચાલો આપણે જોઈએ. ધ એક્ટ પ્રોવાઇડેડ for the establishment of an all-Indian federation consisting of the provinces and the princely state as units, though the envisaged federation never came into being. હવે અહીંયા કેવું છે કે જે ઓલ ઇન્ડિયા ફેડરેશન છે, બરાબર છે, એની અંદર કઈ કઈ વસ્તુ છે તો ભાઈ જે પ્રોવિન્સીસ છે એ અને પ્રિન્સી સ્ટેટ્સ છે ને એ, બરાબર છે, એનું ફેડરેશન અહીંયા બનાવવામાં આવ્યું. એની અંદર જે એક્ટ છે, બરાબર છે, એ એક્ટનો પાવર 3 યુનિટમાં ડિવાઈડ કરવામાં આવ્યો. એક તો ફેડરલ લિસ્ટ, બીજું પ્રોવિન્શનલ લિસ્ટ અને ત્રીજું છે કોન્કરન્ટ લિસ્ટ, બરાબર છે. હવે જે ફેડરલ લિસ્ટ હતું, બરાબર છે, તો એ સેન્ટર ને રિલેટેડ હતું, બરાબર, આખા સેન્ટરને રિલેટેડ હોય. એની અંદર છે ને 59 એક્ટ્સ હતા. પ્રોવિઝનલ જે લિસ્ટ હતું એની અંદર 54 એક્ટ્સ હતા અને કોન્કરન્ટ લિસ્ટ હતું એની અંદર જે છે 36 એક્ટ હતા, બરાબર છે. હવે આ જે બધા એક્ટ છે એ અલગ અલગ વસ્તુ કન્સિસ્ટ કરે છે અને આની અંદર જે પણ લોકો ત્યાં એની અંદર હતા, બરાબર છે, આ કાઉન્સિલિંગની અંદર, તો એ લોકોને એ બધા પાવર આપવામાં આવ્યા, બરાબર છે. ધ એક્ટ એબોલિશ ધ ડાયર્કી ઇન ધ પ્રોવિન્સ એન્ડ ઇન્ટ્રોડ્યુસ પ્રોવિન્શિયલ ઓટોનોમી. હવે આની અંદર જે એક્ટ હતા, બરાબર છે, એ એક્ટને, કેટલા બધા એક્ટને નાબૂદ કરીને એની અંદર જે પ્રોવિન્શિયલ ઓટોનોમી છે એને પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી અને બહુ બધા જે ડાયર્કીની અંદર જે બધા એક્ટ હતા એના અંડરમાં બહુ બધા એક્ટ જે છે એને નાબૂદ પણ કરવામાં આવ્યા હતા, બરાબર છે. હવે અહીંયા જે 2 હાઉસની અંદર ડિવાઈડ કરેલા, બરાબર, રાજ્યસભા અને લોકસભા, તો એની અંદર 11 પ્રોવિન્સીસમાંથી 6 પ્રોવિન્સીસ જે છે, બરાબર, એ હતા આસામ, બેંગાલ, બોમ્બે, બિહાર, મદ્રાસ અને એના પછી આવ્યું યુનાઇટેડ પ્રોવિન્સ, બરાબર છે. તો આવી રીતે ડિવાઈડ કરવામાં આવી અલગ અલગ સિટીને, બરાબર. અને પછી પ્રોવાઇડેડ ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ફેડરલ કોર્ટ અને એબોલિશ ધ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. જે કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એને ટોટલી કાઢી નાખવામાં આવી, બરાબર છે, અને ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવી. અને એના પછી આપણે જોઈએ, અને આ જે એક્ટ આવેલો, બરાબર છે, 1935ની અંદર, ત્યારે જે રિઝર્વ બેંક ઇન ઇન્ડિયા જે છે એનું એસ્ટાબ્લિશમેન્ટ થયેલું, બરાબર છે. અને અબાઉટ 10% ઓફ ધ પોપ્યુલેશન ગોટ વોટિંગ રાઇટ બાય ધીસ એક્ટ. 10% લોકોને અહીંયા વોટિંગ માટેનો હક આપવામાં આવેલો, બરાબર છે, જેની અંદર એ લોકો બધા બી લેજિસ્લેટિવ કાં તો એક્ઝિક્યુટિવ
કાઉન્સિલિંગની અંદર જ કામ કરતા હશે, બરાબર છે. મતલબ કે જે લોકો પોલિટિકલ બાબત રિલેટેડ હશે, બરાબર, એ લોકોને આવી રીતે વોટિંગ માટેના રાઇટ્સ આપવામાં આવેલા, બરાબર છે. હવે આપણે જોઈએ આપણો લાસ્ટ ફેઝ, એટલે કે ઇન્ડિયન એન્ડ ઇન્ડિપેન્ડન્સ એક્ટ ઓફ 1947. ચાલો, હવે આ જે એક્ટ છે એ એક્ટમાં ઇન્ડિયાને એક ઇન્ડિપેન્ડન્ટ અને સોવેરિયન સ્ટેટ ડિક્લેર કરવામાં ડિક્લેર કરવામાં આવ્યું, બરાબર છે. અને અહીંયા એક રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટ, બરાબર, અહીંયા સ્થાપવામાં આવી, જે સેન્ટ્રલ અને પ્રોવિન્સીસ બંને હતી, બરાબર છે. ચલો, તો હવે આની અંદર થોડુંક ડિટેલમાં જોઈએ આપણે. તો જ્યારે 1947ની અંદર જે બ્રિટિશ ગવર્મેન્ટ્સ હતું, બરાબર છે, એણે ખાલી ઇન્ડિયાને ગુલામ નહીં બનાવેલું, બહુ બધી જગ્યા પર એણે ડોમિનન્ટ કરેલું હતું, બહુ બધા બીજા કન્ટ્રીને પણ, બરાબર છે. તો જ્યારે વર્લ્ડ વોર્સ થયા હતા, બરાબર છે, 1947 પહેલાં ઓલરેડી 2 વર્લ્ડ વોર થઈ ચૂકેલા, બરાબર છે, જેમાં બ્રિટિશ જે એરિયા છે એ સૌથી વધારે હતો. તો આ જે વર્લ્ડ વોર હતો એની અંદર ફાઇનાન્શિયલ સિચ્યુએશન હતી, બરાબર છે, એનાથી પણ એ લોકો બહુ બધું સફર કરતા હતા, ફાઇનાન્શિયલ લોસીસ થયેલા હતા, બરાબર. એની સાથે મેન પાવર અને વેલ્થ, એ બંનેમાં એ લોકોને બહુ બધા લોસીસ ગયેલા, બરાબર છે. એ લોકોએ બહુ મોટું મતલબ બહુ બધું લોસીસ એ લોકોએ સહન કરવું પડેલું, બરાબર છે. એની વચ્ચે જ ફ્રેન્ચ રિવોલ્યુશન પણ થયેલું, બરાબર, એટલે જે ફ્રેન્ચ કન્ટ્રીઝ છે, બરાબર છે, એને પણ એ લોકો આવી રીતે ગુલામ બનાવી દીધેલા હતા. તો ફ્રેન્ચ રિવોલ્યુશન થયેલું હતું, બરાબર છે. એવી રીતે જે ગ્લોબલ ઇવેન્ટ્સ હતી, આવી રીતે રિવોલ્યુશન્સની, ઇન્ડિપેન્ડન્સની, એવી રીતે પેરેલલી ઇન્ડિયાની સાથે સાથે બહુ બધું રન થતું હતું, બરાબર છે. એટલે હવે જે ઇન્ડિપેન્ડન્ટ મૂવમેન્ટ છે એ પણ ઇન્ડિયામાં સ્ટ્રોંગ થતી જતી હતી, બરાબર છે. જે ગાંધીજીએ સ્ટાર્ટ કરેલી એ ધીમે ધીમે સ્ટ્રોંગ થવા માંડેલી હતી. તો એના લીધે જે બ્રિટિશ રૂલ હતા, બરાબર છે, એ ઇન્ડિયામાં ચેન્જ થવા માંડ્યા. હવે એ લોકોને ખબર પડી ગઈ, બરાબર, કે હવે આપણા હાથમાં સત્તા રહેવાની નથી. એટલે ફેબ્રુઆરી 20, 1947ના દિવસે જે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર હતા, બરાબર, ક્લિમેન્ટ એટલી, એમણે ડિક્લેર કર્યું કે જે ઇન્ડિયા છે એ ઇન્ડિયા જૂન 30, 1948ના દિવસે બ્રિટિશ રૂલમાંથી ફ્રી થઈ જશે, બરાબર છે. અને જૂન 3, 1947ની અંદર એવું ક્લિયર કરી દીધું કે જે પણ કોન્સ્ટિટ્યુશન બનશે એ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી તરીકે ઓળખાશે, બરાબર છે. એમાં કોઈપણ બ્રિટિશરનો કોઈ હાથ રહેશે નહીં, બરાબર છે. અને મીન વાઇલ અહીંયા બહુ બધા રાઇટ્સ ઇન્ડિયામાં સ્ટાર્ટ થઈ ગયા, બરાબર છે. હિન્દુ મુસ્લિમ રાઇટ્સ ચાલુ થઈ ગયા. તો તે ટાઈમ પર લોર્ડ માઉન્ટ બેટન હતા, બરાબર છે, એને આ પ્રોબ્લેમ સોલ્વ કરવા મોકલેલા, અને એવી રીતે ઇન્ડિયા પાકિસ્તાનના ભાગલા પડ્યા, બરાબર છે. અને ફાઇનલી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ 1947 એ ઓગસ્ટ 15, 1947ના દિવસે આવ્યું, બરાબર છે. તો એવી રીતે જે 14 ઓગસ્ટ છે એ પાકિસ્તાનનો ઇન્ડિપેન્ડન્ટ ડે કહેવાય છે, અને આપણો 15, બરાબર, ઇન્ડિયાનો ઓગસ્ટ 15. તો એવી રીતે જે બ્રિટિશ રૂલ છે એણે ઇન્ડિયાને ઇન્ડિપેન્ડન્ટ આપી, પણ એને ડિવાઈડ પણ કરી દીધું, બરાબર છે. તો આ રીતે મિડનાઇટની અંદર આપણે જે છે ડિવાઈડ થયેલા, બરાબર છે. તો આખું જે ઇન્ડિયન એમ્પરર છે એ કેવી રીતે સત્યાનાશ કરી નાખ્યું ઇંગ્લેન્ડવાળાએ, બરાબર છે, એ આપણે બધાને જ ખબર છે એની હિસ્ટ્રી, બરાબર છે. તો મિડનાઇટમાં 12 વાગે, તો 12 વાગ્યા પહેલાં પાકિસ્તાન ડિવાઈડ થયેલું, અને એના પછી આપણે લોકો, એટલે કે ઇન્ડિયા જે છે, બરાબર છે, એ આઝાદ થયેલું. તો આમ ઇન્ડિયા પાકિસ્તાનના ભાગલા થઈ ગયા, અને આપણે ઇન્ડિપેન્ડન્ટ બંને દેશને મળી, બરાબર છે. અને જવાહરલાલ નહેરુ એ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર કહેવાયા, ઓકે. તો આમ જે જેટલું પણ લેજિસ્લેટર જે છે, એક્ઝિક્યુટિવ્સ છે, બધું જ ફંક્શન જે છે એ ટોટલી એક ઇન્ડિયન ગવર્મેન્ટના હાથમાં આપવામાં આવ્યું, બરાબર. ને ઇન્ડિયાને એક આઝાદ દેશ તરીકે
આઝાદી આપવામાં આવી, બરાબર છે, ડિક્લેર કરવામાં આવ્યું, એટલે કે ઇન્ડિયન સોવેરિયન બોડી તરીકે એને આઝાદ કરવામાં આવ્યું. તો જે જવાહરલાલ નહેરુ છે પહેલાં આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા, બરાબર છે. તો એવી રીતે અલગ અલગ જે લોકો છે, બરાબર છે, એને વ્યવહાર પણ આપી દેવામાં આવ્યું. તો જે જવાહરલાલ નહેરુ છે એને કોમનવેલ્થ અને રિલેશન્સ એન્ડ એક્સટર્નલ અફેર્સ જે છે એ સંભાળવા માટે આપવામાં આવેલું, બરાબર છે. એવી રીતે આખી કાઉન્સિલિંગ બનાવવામાં આવેલી કે જેની અંદર એક કેબિનેટ જે છે, બરાબર, પહેલી કેબિનેટ છે એ બનાવવામાં આવેલી, જેની અંદર જે બધા અલગ અલગ લોસ છે, ફાઇનાન્સ છે, કે રેલવે અને ટ્રાન્સપોર્ટેશન કોને આપવું, એજ્યુકેશન કોને આપવું, એ બધું આની અંદર ડિવાઈડ કરવામાં આવેલું, બરાબર છે. હવે અહીંયા નીચે કેટલાક પોઈન્ટ્સ છે, બરાબર છે, કે જે નોટ ડાઉન કરવા જેવા છે. તો જે ઉપરના એક્ટ છે એ એક્ટ પ્રમાણે છે, બરાબર, કે લોઝ મેડ બિફોર ધ કાર્ટર એક્ટ ઓફ 1833 વર કોલ્ડ રેગ્યુલેશન્સ એન્ડ ધોઝ મેડ આફ્ટર આર કોલ્ડ એક્ટ્સ, બરાબર. પહેલાં એને રેગ્યુલેશન્સ બનાવવામાં આવેલા હતા અને પછી એને એક્ટ બનાવી દેવામાં આવ્યા. ઓકે. Lord Warren Hastings created the office of district collector in 1772, but judicial power were separated from district collector later by Cornwallis, બરાબર છે. એને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ઓફિસ બનાવેલી, પણ પછી એને સેપરેટ કરી દેવામાં આવી. જ્યુડિશિયલ પાવર અને જે લેજિસ્લેટિવ્સ છે એ બંનેને અલગ અલગ કરી દેવામાં આવ્યા, બરાબર છે. આ કેટલાક એક્ટ છે, બરાબર, જે નોટ ડાઉન કરવા જેવા છે, જે ઓલરેડી મેં તમને કરાવી દીધા છે.